ભરૂચ શહેરમાં વીજ કંપનીના ધાંધિયાઓના કારણે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વખત વીજ કાપની સમસ્યા શહેરીજનો વેઠી ચૂક્યા છે, તો હવે ચોમાસાની ઋતુ માંડ જામતી થવા તરફ છે। તેવામાં હવે જીઈબી દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠામાં લો અને હાઈ વોલ્ટેજના કારણે અનેક પરિવારોના વીજ ઉપકરણ ફૂંકાતા હોવાની બૂમો ઉઠી છે। ભરૂચ શહેરના પૂર્વ ભાગમાં ચાળેશ્વર રોડ પર આવેલ પુષ્પકુંજ સોસાયટીના રહીશોને પણ કંઈક આ જ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાની નોબત આવી છે, જ્યાં સોસાયટીના અનેક મકાનોમાં વીજ પુરવઠો અવારનવાર લો અને હાઈ વોલ્ટેજ થયા કરતા હોય। ફ્રીજ, એસી, સીસીટીવી સહિતના વીજ ઉપકરણ ક્યાંક બગડ્યા છે, તો કેટલાક ફૂંકાઈ ગયા હોવાના કારણે નુકસાની વેઠવાનો વાર આવ્યો છે। આજ રોજ સ્થાનિક રહીશોએ ભેગા થઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી થઈ રહેલા પ્રકારની સમસ્યાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, તેમજ લોકોને થયેલ નુકસાનીનું વળતર જીઈબીનું તંત્ર ભરપાઈ કરે તેવી પણ માંગ ઉચ્ચારી હતી। હું પુષ્પકુંજ સોસાયટીમાંથી હેમંતભાઈ બોલું છું। અમારે ત્યાં વીજળીનું ઘણું નુકસાન થાય છે। વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે, એના લીધે ઘણું નુકસાન થાય છે, જેવું કે એસી, ફ્રીજ, ટીવી આવા 10-12 ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે। અને આવી રીતે ઘણીવાર લાઇટો બી જતી રહે છે, સમારકામ કરે અહીંયા રાતના જ થાય છે। ભરતભાઈ બ્રહ્મભટ્ટ, પુષ્પકુંજ સોસાયટી 50 નંબર। અહીંયા હાઈ વોલ્ટેજના કારણે ગત રાત્રે અહીંયા બહુ નુકસાન થયું છે। મારા ઘરે પણ એસી બળી ગયું છે, પંખા બળી ગયા છે, તો આ માટે જવાબદાર કોણ? ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ 10-12 મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે, તો આનું જવાબદાર કોણ? ગુજરાત સરકાર આપશે, તે ગુજરાત ગવર્મેન્ટ આપશે કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે, જીઈ બોર્ડ આપશે? તો આ માટે અમને SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal, Bharuch, established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय, शक्तिनाथ, भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।